દાગ. લેખક કનુ ભગદેવ. પ્રકરણ 7. તર્ક વિતર્ક. સવારનો સમય હતો. દિલીપ કોફીના ઘૂંટડા વચ્ચે અખબાર વાંચતો બેઠો હતો. સહસા ટેલિફોનની ઘંટડી રણકી ઉઠી. અખબારને એક તરફ મૂકી આગળ વધીને એણે રિસીવર ઊંચક્યું. હેલો, કેપ્ટન દિલીપ સ્પીકિંગ. એ બોલ્યો. ગુડ મોર્નિંગ મિસ્ટર દિલીપ, હું કૈલાસ બોલું છું. સામે છેડેથી કૈલાસનો અવાજ તેને સંભળાયો. ગુડ મોર્નિંગ, બોલો, શા માટે મને યાદ કર્યો? દિલીપે પૂછ્યું. મિસ્ટર દિલીપ, તમે થોડી વાર માટે મારા બંગલે આવી શકશો? અત્યારે? દિલીપે પોતાની કાંડા ઘડિયાળમાં સમય જોતા પૂછ્યું. હા. શું કંઈ ખાસ વાત છે? હા, એકદમ ખાસ વાત છે. આરતીના ખૂન સાથે સંબંધિત? હા. ઓકે, હું હમણાં જ આવું છું. થેન્ક યુ મિસ્ટર દિલીપ, હું તમારી રાહ જોઉં છું. વળતી જ પળે સામે છેડેથી સંબંધ વિચ્છેદ થઈ ગયો. દિલીપે રિસીવર મૂકીને ઉતાવળથી કોફીનો કપ ખાલી કર્યો. ત્યારબાદ ટેબલ પરથી મોટરસાઇકલની ચાવી ઊંચકીને એ ફ્લેટમાંથી બહાર નીકળ્યો. ફ્લેટને તાળું મારીને નીચે આવ્યો. 2 મિનિટ પછી એનું મોટરસાઇકલ સરદાર જયસિંહ રોડ તરફ દોડતું હતું. થોડી જ વારમાં એ કૈલાસને ત્યાં પહોંચી ગયો. એણે જોયું તો કૈલાસ નીચે લોનમાં એક આધેડ વયના માનવી સાથે બેઠો હતો. કૈલાસના હાથમાં વિશાળગઢ સમાચારનો તાજો અંક હતો. મોટરસાઇકલ પાર્ક કરીને દિલીપ તેમની નજીક પહોંચ્યો. આવો મિસ્ટર દિલીપ, બેસો. કૈલાસે એક ખાલી ખુરશી તરફ સંકેત કરતાં કહ્યું. ત્યારબાદ એણે અખબારને સામે પડેલા સ્ટૂલ પર મૂકી દીધું. દિલીપ ચૂપચાપ ખુરશી પર બેસી ગયો. મિસ્ટર દિલીપ, આ સાહેબ. કૈલાસે આધેડ માનવીનો પરિચય આપતા કહ્યું. મિસ્ટર મનમોહન શુક્લ છે. તેઓ અહીં સ્ટેટ બેંક ઓફ વિશાળગઢના મેનેજર છે. હેલો. દિલીપ મનમોહન સામે હાથ લંબાવતા બોલ્યો. આપને મળીને મને ખૂબ જ આનંદ થયો છે. મનમોહને તેની સાથે હાથ મિલાવ્યા. પછી કહ્યું. મિસ્ટર દિલીપ, આપણે રૂબરૂ મળવાનો આ પહેલો પ્રસંગ છે, પરંતુ મેં આપનું તથા નાગપાલ સાહેબનું ખૂબ જ નામ સાંભળ્યું છે. મિસ્ટર કૈલાસ આપના ખૂબ જ વખાણ કરતા હતા. હું પણ અખબારોમાં આપ બંનેની કામગીરી વિશે અવારનવાર વાંચતો રહ્યો છું. આપ તથા નાગપાલ સાહેબ દેશ માટે જે કંઈ કરો છો એ ભાગ્યે જ કોઈ વિરલા કરી શકે. ખરેખર આપને મળીને મને ખૂબ જ આનંદ થયો છે. શુક્લા સાહેબ, આપ તો નાહક જ અમને છાપરે ચડાવો છો. દિલીપ સ્મિત ફરકાવતા બોલ્યો. અમે જે કંઈ કરીએ છીએ એ અમારી ફરજ છે. બરાબર છે, પરંતુ આપની જેમ ઈમાનદારીથી ફરજ બજાવનારાઓ આજે કેટલા છે? આજે તો નાના પટાવાળાથી માંડીને મોટા મોટા નેતાઓ સુદ્ધા પોતાનો જ સ્વાર્થ જુએ છે. સૌ કોઈ પોતપોતાના રોટલા શેકવામાં જ પડ્યું છે. પ્રજાનું શું થશે એનો વિચાર તો કોઈ કરતું જ નથી. મનમોહને આવેશભેરા અવાજે કહ્યું. આપ માનો છો એવું નથી શુક્લા સાહેબ. આજે દેશમાં ભ્રષ્ટાચાર વધી ગયો છે એ વાત હું કબૂલ કરું છું, પરંતુ જેમ દરેક વિભાગમાં ભ્રષ્ટ લોકો છે તેમ ઈમાનદાર લોકો પણ છે. અલબત્ત આ ભ્રષ્ટાચારીઓને કારણે ઈમાનદાર લોકોની કામગીરી પર પાણી ફરી વળે છે એ વાત અલગ છે. હા તો મિસ્ટર કૈલાસ. દિલીપે કૈલાસ સામે જોયું. એવી તે કઈ ખાસ વાત છે કે જેને કારણે તમે મને અહીં બોલાવ્યો છે? શુક્લા સાહેબ, કૈલાસે મનમોહનને ઉદ્દેશીને કહ્યું. આપ મિસ્ટર દિલીપને એ વાત જણાવી દો. મિસ્ટર દિલીપ, મનમોહન ગળું ખંખેરીને બોલ્યો. આરતીએ ગઈકાલે અમારી બેંકના પોતાના ખાતામાંથી 3 લાખ રૂપિયા ઉપાડ્યા હતા. શું? દિલીપે ચમકીને પૂછ્યું. 3 લાખ? જી હા, 3 લાખ રૂપિયા. તેના ખાતામાં 3,06,000 રૂપિયાનું બેલેન્સ હતું. કાલે એણે બેંકે આવીને એક સાથે 3 લાખ રૂપિયા ઉપાડ્યા હતા. કમાલ કહેવાય. દિલીપ આશ્ચર્યથી બબડ્યો. આરતીને અચાનક આટલી મોટી રકમની વળી શું જરૂર પડી ગઈ? ભગવાન જાણે. મનમોહન ખભા ઉછાળતા બોલ્યો. વારું, આરતી કાલે કેટલા વાગે બેંકમાં આવી હતી? કંઈક વિચારીને દિલીપે પૂછ્યું. લગભગ 10:30 વાગે. આટલી મોટી રકમનું એને શું કામ હતું એ બાબતમાં આપે આરતીને કંઈ પૂછ્યું હતું? હા, પૂછ્યું હતું. તો એણે શું જવાબ આપ્યો હતો? એના કહેવા મુજબ આ રકમ એણે કોઈકને આપવાની હતી. આપવાની હતી? અર્થાત કોઈને આપવા માટે એણે આ પૈસા ઉપાડ્યા હતા? હા, એણે તો એમ જ કહ્યું હતું. વારું, પોતે આ રકમ કોને આપવા માગે છે એ બાબતમાં એણે કશું જણાવ્યું હતું? ન. આરતી બેંકમાં એકલી જ આવી હતી કે તેની સાથે કોઈ બીજું પણ હતું? જી, એકલી જ આવી હતી. એની સાથે બીજું કોઈ નહોતું.
મનમોહને જવાબ આપ્યો. ખેર, એ બેંકમાં આવી ત્યારે એની હાલત કેવી હતી? એટલે એમ કે ડરેલી, ગભરાયેલી કે વ્યાકુળ તો નહોતી લાગતી ને? દિલીપે પૂછ્યું. જી ના, એ બિલકુલ સ્વસ્થ અને સામાન્ય લાગતી હતી. બેંકે તેને જે 3 લાખ રૂપિયા આપ્યા એ કયા રૂપમાં હતા? કયા રૂપમાં એટલે એમ કે નોટો કઈ જાતની હતી? 10 વાળી, 20 વાળી, 50 વાળી, 100 વાળી કે મિશ્રિત? જી, બધી નોટો 100 રૂપિયાવાળી જ હતી. એણે 500 વાળી નોટો માગી હતી, પરંતુ જોગાનું જોગ ગઈકાલે જ 500 વાળી નોટ સ્ટોકમાં નહોતી, એટલે 100 વાળી જ આપવી પડી હતી. આનો અર્થ એ થયો કે આરતીને 100 રૂપિયાની નોટવાળા કુલ 30 બંડલો આપવામાં આવ્યા હતા, ખરું ને? જી હા. આ બંડલો એણે ક્યાં મૂક્યા હતા? શું પોતાની વેનિટી બેગમાં મૂક્યા હતા? દિલીપે પૂછ્યું. ન, મનમોહને નકારાત્મક ઢબે માથું હલાવતા કહ્યું. વેનિટી બેગમાં 30 બંડલો કેવી રીતે સમાય? તો પછી એ પોતાની સાથે લાલ રંગની એક નાનકડી બ્રીફકેસ લાવી હતી. બધા બંડલો એણે આ બ્રીફકેસમાં જ મૂક્યા હતા. આરતી પૈસા લઈને કેટલા વાગે બેંકમાંથી બહાર નીકળી હતી? દિલીપે પૂછ્યું. લગભગ 11:15 વાગે. મનમોહને થોડી પળો સુધી વિચાર્યા બાદ જવાબ આપ્યો. આરતી 11:15 વાગ્યે જ બેંકમાંથી પૈસા લઈને બહાર નીકળી હતી, એ વાતની આપને પૂરી ખાતરી છે? હા, બહુ તો 2-5 મિનિટનો જ ફરક હશે. આરતી 11:15 વાગે 3 લાખ રૂપિયા લઈને બેંકમાંથી બહાર નીકળી અને 12:30 થી 2:30 વાગ્યાની વચ્ચે એનું ખૂન થઈ ગયું. દિલીપ સ્વાગત બબડ્યો. ત્યારબાદ કંઈક વિચારીને એણે કૈલાસ સામે જોતા પૂછ્યું. મિસ્ટર કૈલાશ, શું આરતી 11:15 થી 12:30 વાગ્યાના સમયગાળા દરમિયાન ઘેર પાછી આવી હતી? ના, કૈલાસે નકારાત્મક ઢબે માથું હલાવતા જવાબ આપ્યો. મેં આ બાબતમાં બંગલાના નોકરોને પૂછ્યું હતું. બધાએ એવો જ જવાબ આપ્યો છે કે આરતી સવારે 10-10:15 વાગે ઘેરથી નીકળ્યા પછી પાછી નહોતી ફરી. આનો અર્થ એ થયો કે આરતીએ બેંકમાંથી ઉપાડેલા 3 લાખ રૂપિયા ક્યાં ગયા એની તમને કંઈ ખબર નથી, ખરું ને? ના. આરતીએ એક સાથે 3 લાખ રૂપિયા શા માટે ઉપાડ્યા હતા, એ બાબતમાં તમે કંઈ જણાવી શકો તેમ છો? મિસ્ટર દિલીપ, આ બાબતમાં હું ખાતરીપૂર્વક તો કંઈ કહી શકું તેમ નથી. કંઈ વાંધો નહીં, અનુમાનને આધારે કહો. સાંભળો, મારા અનુમાન મુજબ કોઈક આરતીને બ્લેકમેલ કરતું હતું અને આરતીએ બ્લેકમેલરને આપવા માટે જ બેંકમાંથી 3 લાખ ઉપાડ્યા હતા. દિલીપ ચમકીને ટટ્ટાર થયો. શું ખરેખર કોઈ આરતીને બ્લેકમેલ કરતું હતું? એણે શોધપૂર્ણ નજરે કૈલાસના ચહેરા સામે તાકી રહેતા પૂછ્યું. મિસ્ટર દિલીપ, મેં માત્ર મારું અનુમાન જ વ્યક્ત કર્યું છે. બરાબર છે, પરંતુ આ જાતનું અનુમાન વ્યક્ત કરવા પાછળ પણ કોઈ કારણ તો હશે જ ને? કંઈ અમસ્તો તો આવો વિચાર તમારા મગજમાં નહીં આવ્યો હોય. ઉપરાંત આ બ્લેકમેલર કોણ હોઈ શકે છે એનું અનુમાન પણ તમે જરૂર કર્યું હશે. હા, કૈલાસ સહમતિ સૂચક ઢબે માથું હલાવતા બોલ્યો. જુઓ મિસ્ટર દિલીપ, એ મારું અનુમાન સાચું હોય, અર્થાત ખરેખર કોઈક આરતીને બ્લેકમેલ કરતું હતું, તો આ બ્લેકમેલર આનંદ સિવાય બીજું કોઈ હોય જ ન શકે. કેમ? આ વાત તમે આટલી ખાતરીથી કેવી રીતે કહી શકો છો? દિલીપે પૂછ્યું. મિસ્ટર દિલીપ, આરતીએ 10 દિવસ પહેલાં બનેલા બનાવ અને મારું પ્રેમાળ વર્તન જોઈને આનંદ સાથે સંબંધ તોડી નાખ્યો હશે અને આ કારણસર આનંદે વેર લેવા માટે આરતીને બ્લેકમેલ કરવાનું શરૂ કરી દીધું હશે એમ હું માનું છું. ઓહ, તો આરતીએ આનંદને આપવા માટે જ બેંકમાંથી 3 લાખ રૂપિયા ઉપાડ્યા હતા એમ તમે માનો છો? જી હા, અને આ 3 લાખ રૂપિયા મળી ગયા પછી આનંદે આરતીનું ખૂન કરી નાખ્યું. મિસ્ટર કૈલાસ, દિલીપ કંઈ વિચારીને મક્કમ અવાજે બોલ્યો. જો આનંદ બ્લેકમેલર હતો તો પછી એ ખૂની ન હોઈ શકે, અને જો ખૂની હોય તો બ્લેકમેલર ન હોઈ શકે. કેમ? જુઓ મિસ્ટર કૈલાસ, દિલીપ પૂર્વવત અવાજે બોલ્યો. જો ખરેખર આનંદ આરતીને બ્લેકમેલ કરતો હતો તો આરતી જીવતી રહે એમાં જ તેને લાભ હતો. એક બ્લેકમેલર જો પોતાના શિકારને જ મારી નાખે તો પછી એ કોને બ્લેકમેલ કરે? એને મોટી મોટી રકમો કોની પાસેથી મળે? એને આરતીનું ખૂન કરવું પડે એવા સંજોગો અચાનક ઊભા થયા હોય એ બનવા જોગ છે. કૈલાસે વિચારવશ અવાજે કહ્યું. દિલીપ ચૂપ રહ્યો. અલબત્ત તે કૈલાસની આ દલીલ સાથે સહમત નથી એવું તેના ચહેરા પરથી સ્પષ્ટ રીતે દેખાઈ આવતું હતું. તમે શું વિચારમાં પડી ગયા મિસ્ટર દિલીપ? કૈલાસે પૂછ્યું. હું 3 લાખ રૂપિયા વિશે વિચારતો હતો, દિલીપે જવાબ આપ્યો. 3 લાખ વિશે?
હા. કેમ? જ્યાં સુધી આ રકમનો પત્તો ન લાગે ત્યાં સુધી કોઈ પણ પરિણામ પર પહોંચવું મુશ્કેલ છે. આ રકમ કોની પાસે છે એ જાણવા ન મળે ત્યાં સુધી આ કેસમાં આગળ વધવા માટે મને કોઈ માર્ગ નથી સૂચતો. મિસ્ટર દિલીપ, કૈલાસ બોલ્યો, તમે આનંદના ફ્લેટની તલાશી લો. આ રકમ તમને ત્યાં મળી આવશે. બરાબર છે, પણ આનંદ મને પોતાના ફ્લેટની તલાશી શા માટે લેવા દે? તો તમે પોલીસની મદદ લો. જ્યારે પોલીસ સર્ચ વોરંટ લઈને જશે ત્યારે આનંદના પિતાજીને પણ તલાશી લેવા દેવી પડશે. ઓહ, તો આરતીએ 3 લાખ રૂપિયા આનંદને જ આપ્યા હતા એ વાતની તમને પૂરી ખાતરી છે, ખરું ને? એ આનંદ સિવાય બીજા કોને આપે? આ રકમ એણે પોતાના પિતાજી અથવા તો બેનને આપી હોય એવું ન બને? ના. કેમ? એટલા માટે કે હું આ બાબતમાં જગજીવન સાહેબને ફોન કરીને પૂછી ચૂક્યો છું. ગઈકાલે આરતી સાથે તેમની મુલાકાત થઈ જ નથી, તો પછી એ તેમને પૈસા કેવી રીતે આપે? દિલીપ ધીમેથી માથું હલાવીને વિચારમાં ડૂબી ગયો. કાલે આરતી ઘરેથી નીકળી ત્યારે પોતાની કારમાં જ ગઈ હતી કે એણે પોતાનું વાક્ય અધૂરું મૂકી દીધું? આરતીની મારુતિ કાર સર્વિસ માટે ગેરેજમાં ગઈ છે. એ પગપાળા જ ઘરેથી નીકળી હતી. તે ટેક્સી સ્ટેન્ડ પરથી ટેક્સીમાં બેસીને જ બેંકે પહોંચી હશે એમ હું માનું છું. દિલીપના ગળામાંથી હુંકાર નીકળ્યો. પછી એણે મનમોહનને ઉદ્દેશીને પૂછ્યું, શુક્લા સાહેબ, આપને આરતીના ખૂનની ક્યારે ખબર પડી? આજે સવારે અખબાર વાંચીને, મનમોહને જવાબ આપ્યો. આરતીના ખૂનના સમાચાર વાંચતા જ કોણ જાણે કેમ મને એવો ભાસ થયો કે 3 લાખ રૂપિયાને આ ખૂન સાથે જરૂર કંઈક સંબંધ છે. બસ હું તરત જ તૈયાર થઈને અહીં ચાલ્યો આવ્યો અને મિસ્ટર કૈલાસને બધી વાત જણાવી દીધી. આરતી બેંકમાં કેવી રીતે આવી હતી એ બાબતમાં આપ કશું જણાવી શકો તેમ છો? ન, પણ એ કેવી રીતે ગઈ હતી તે હું જરૂર જણાવી શકું તેમ છું. કેવી રીતે ગઈ હતી? દિલીપે ઉતાવળા અવાજે પૂછ્યું. ટેક્સી મારફત, મનમોહન બોલ્યો. હું એને વળાવવા માટે બેંકના દરવાજા સુધી ગયો હતો. આરતી બેંકની સામે આવેલા ટેક્સી સ્ટેન્ડ પરથી એક ટેક્સીમાં બેસીને ચાલી ગઈ હતી. મનમોહનની વાત સાંભળીને દિલીપની આંખોમાં આશાભરી ચમક પથરાઈ ગઈ. એ ટેક્સીના ડ્રાઈવર પાસેથી આરતી બેંકમાંથી 3 લાખ રૂપિયા લઈને ક્યાં ગઈ હતી એ જાણવા મળી શકે તેમ હતું. શુક્લા સાહેબ, આપને એ ટેક્સીનો નંબર યાદ છે? એણે પૂછ્યું. ન, મનમોહને જવાબ આપ્યો, પરંતુ એ ટેક્સીના ડ્રાઈવરને ચહેરા પરથી જરૂર ઓળખું છું. મેં તેને કેટલી વાર 11 વાગ્યાના અરસામાં એ ટેક્સી સ્ટેન્ડ પર જોયો છે. આપ સ્ટેટ બેંક ઓફ વિશાળગઢની કઈ બ્રાન્ચમાં છો? ભૈરવ ચોક બ્રાન્ચમાં. ઓકે, તો હું 11 વાગે આપની બેંકે પહોંચી જઈશ. જો એ ટેક્સી ડ્રાઈવર દેખાય તો તેને ત્યાં જ રોકી રાખજો. જરૂર પડે તો પોલીસને બોલાવવાની ધમકી પણ આપજો. ઠીક છે, મનમોહને આકારમાં માથું હલાવ્યું. દિલીપે બંને સાથે હાથ મિલાવીને પોતાના મોટરસાઇકલ તરફ આગળ વધી ગયો. 2 મિનિટ પછી એનું મોટરસાઇકલ પોલીસ હેડક્વાર્ટર તરફ દોડતું હતું. થોડી જ વારમાં એ ત્યાં પહોંચી ગયો. મોટરસાઇકલ પાર્ક કરીને તે વામનરાવની ઓફિસમાં પહોંચ્યો. વામનરાવ પોતાની ઓફિસમાં જ હતો. એ આરતીના ખૂન કેસની ફાઇલ વાંચતો હતો. દિલીપને જોઈને એના ચહેરા પર હળવું સ્મિત ફરક્યું. એણે ફાઇલ બંધ કરીને એક તરફ સરકાવી. આવ દિલીપ, એ બોલ્યો. બેસ. દિલીપ તેની સામે એક ખુરશી પર બેસી ગયો. ત્યારબાદ ગજવામાંથી સિગરેટનું પેકેટ તથા લાઇટર કાઢીને એણે એક સિગરેટ પેટાવી. વામનરાવે પણ તેના પેકેટમાંથી એક સિગરેટ સળગાવી. આરતીના પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવી ગયો? દિલીપે પૂછ્યું. રિપોર્ટની વિગત શું છે? ખાસ કંઈ નથી, વામનરાવે કહ્યું. રિપોર્ટ મુજબ આરતીનું ખૂન બપોરે 1 થી 2 ની વચ્ચે થયું છે. કોઈક મજબૂત દોરડાથી ગળું દબાવીને ખૂન કરવામાં આવ્યું છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે ખૂની ખૂબ જ શક્તિશાળી હતો. નહીં તો આરતી જેવી સ્વસ્થ અને તંદુરસ્ત સ્ત્રીનું ગળું દબાવવાનું કામ સહેલું નહોતું. ઓહ, તો ખૂન કોઈક પુરુષે કર્યું છે એમ તું કહેવા માગે છે? એવું કંઈ નથી. તો ખૂન કોઈક સ્ત્રી પણ કરી શકે છે, પરંતુ આ સ્ત્રી આરતી કરતાં વધુ સ્વસ્થ, તંદુરસ્ત અને શક્તિશાળી હોવી જોઈએ. દિલીપે મનોમન વિચાર્યું, ત્યારે તો સાધના ખૂની ન જ હોઈ શકે. એ તો ખૂબ જ દુબળી પાતળી છે. ખૂન ક્યાં થયું છે એનો કંઈ પત્તો લાગ્યો? થોડી પળો સુધી ચૂપ રહ્યા બાદ એણે પૂછ્યું. ન, વામનરાવ નકારાત્મક ઢબે માથું હલાવતા બોલ્યો. અલબત્ત આરતીના ડાબા હાથની મુઠ્ઠીમાંથી કપડાનો એક નાનકડો ટુકડો જરૂર મળી આવ્યો છે.
ગુલાબી રંગના કાપડનો આ ટુકડો કોઈક પડદાનો હોય એવું લાગે છે. મારી માન્યતા મુજબ જીવ બચાવવાનો પ્રયાસ કરતી વખતે આરતીના હાથમાં પડદો આવી ગયો હશે અને ખેંચતાણમાં પડદાનો નાનકડો ટુકડો ફાટીને આરતીની મુઠ્ઠીમાં જ રહી ગયો હશે. આ પડદો ક્યાં છે એ જો જાણવા મળે તો ખૂન ક્યાં થયું છે એનો પણ આપોઆપ પત્તો લાગી જશે. હા, દિલીપના મોંમાંથી ઊંકાર નીકળ્યો. પછી એણે પૂછ્યું, તે બધાની જુબાની લઈ લીધી છે? હા, કૈલાસ, આનંદ, પ્રિયા, જગજીવન અને સાધનાની જુબાની લઈ લેવામાં આવી છે. જુબાની પરથી તને શું લાગે છે? બધામાંથી મને સૌથી વધુ શંકાસ્પદ આનંદ દેખાય છે. આ બાબતમાં મને કૈલાસનું અનુમાન સાચું લાગે છે. શું? જરૂર આરતીએ આનંદ સાથે સંબંધ તોડી નાખ્યો હશે અને પરિણામે ક્રોધે ભરાઈને આનંદે તેનું ખૂન કરી નાખ્યું હશે. ખૂન કર્યા પછી આનંદ રેસકોર્સ રોડના પાર્કિંગમાંથી કૈલાસની કાર ચોરીને બનાવના સ્થળે લઈ ગયો અને કારની ડિક્કીમાં મૃતદેહ છુપાવીને કારને પુનઃ પાર્કિંગમાં મૂકી આવ્યો. પછી 5 વાગ્યે એણે પોલીસ હેડક્વાર્ટરને ફોન કરીને આરતીનો મૃતદેહ કૈલાસની કારની ડિક્કીમાં હોવાની બાતમી આપી દીધી. દિલીપ કઈ ઊંડા વિચારમાં ડૂબી ગયો. વચ્ચે વચ્ચે તે સિગરેટના કસ ખેંચી લેતો હતો. વામનરાવ ચૂપચાપ તેના બોલવાની રાહ જોતો હતો. વારું, પોતાના બચાવમાં આનંદે શું કહ્યું છે? છેવટે દિલીપે અંતિમ કશ ખેંચીને સિગરેટના ઠૂઠાને એસ્ટ્રેમાં પધરાવતા પૂછ્યું, ગઈકાલ બપોરે 1 થી 2 વાગ્યા દરમિયાન અને સાંજે 5 વાગ્યે ક્યાં હતો? એના કહેવા મુજબ સવારથી બપોર સુધી તે પોતાના ફ્લેટમાં જ હતો. આરતી કૈલાસ સાથે લંચ લીધા પછી તેને મળવા આવવાની હતી અને તે એના આવવાની રાહ જોતો હતો. પરંતુ આરતીને બદલે તું એને મળવા માટે પહોંચી ગયો. તારી પાસેથી એને જાણવા મળ્યું કે આરતી ગુમ થઈ ગઈ હતી. તારી સલાહથી તે આરતીને શોધવા માટે લગભગ 3:30 વાગે ઘરેથી નીકળ્યો હતો. એણે એમ પણ જણાવ્યું હતું કે તે રેસકોર્સ રોડ પર નહોતો ગયો. અને 5 વાગ્યે ક્યાં હતો? 5 વાગ્યે રેસકોર્સ રોડથી ખૂબ જ દૂર માઉન્ટ વિશાળગઢ રોડ પર હતો. અને કૈલાસ, એણે શું કહ્યું છે? એણે તો તારી સામે જ પોતાની જુબાની આપી હતી. એ સવારે 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી પોતાની ઓફિસમાં જ હતો. વચ્ચે બપોરે 1 થી 1:30 વાગ્યા સુધી તે કમલ રેસ્ટોરન્ટની બહાર ઊભો રહીને આરતીની રાહ જોતો હતો. જો ખૂની આ બંનેમાંથી જ કોઈ હોય તો સ્પષ્ટ છે કે ખોટું બોલે છે. અલબત્ત આરતીનું ખૂન પ્રિયા અથવા તો જગજીવને કર્યું હોય એ શક્યતાને પણ નકારી શકાય તેમ નથી. શું? વામનરાવે ચમકીને તેની સામે જોતા પૂછ્યું. આ તું શું કહે છે દિલીપ? હું સાચું જ કહું છું, દિલીપે રહસ્યમય સ્મિત ફરકાવતા કહ્યું. દિલીપ, તારે જે કંઈ કહેવું હોય તે ચોખવટથી કહે. આમ ગોળ ગોળ વાતો ન કર, વામનરાવ ધૂંધવાતા અવાજે બોલ્યો. તો સાંભળ, દિલીપે કહ્યું. આરતીનો પ્રેમી આનંદ પહેલાં જગજીવનની કંપનીમાં મેનેજર હતો અને જગજીવન એને પોતાનો બીજો જમાઈ બનાવવા માગતો હતો. ઓહ, તો જગજીવન પ્રિયાના લગ્ન આનંદ સાથે કરાવવા માગતો હતો એમને? હા, એણે બંનેના લગ્ન પણ નક્કી કરી નાખ્યા હતા. પ્રિયા પણ આનંદને ચાહવા લાગી હતી. એક દિવસ પ્રિયાએ આરતી સાથે આનંદની મુલાકાત કરાવી. એ મુલાકાત પછી આનંદ પ્રિયાને પડતી મૂકીને આરતી તરફ ઢળવા લાગ્યો અને આરતી પણ તેનામાં રસ દાખવવા લાગી. જ્યારે જગજીવનને આ વાતની ખબર પડી ત્યારે એણે આનંદને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આનંદ ન માન્યો. પરિણામે એણે આનંદને નોકરીમાંથી કાઢી મૂક્યો અને એવી ધમકી આપી કે જો તે આરતીનો પીછો નહીં છોડે તો પોતે બંનેના ખૂનો કરી નાખશે. આ જાતની ધમકી પ્રિયાએ પણ આપી હતી. એણે આનંદને એમ જણાવ્યું હતું કે જો તે એની સાથે લગ્ન નહીં કરે તો પોતે આરતીનું ખૂન કરી નાખશે. આ બધી વાતોની તને કેવી રીતે ખબર પડી? આ બધી વાતો આનંદે જ મને જણાવી છે. તો આનંદ તારી પાસે ખોટું નહીં બોલ્યો હોય એની શી ખાતરી છે? પાછળથી મેં જગજીવન તથા પ્રિયાને આ બાબતમાં પૂછપરછ કરી હતી, દિલીપ બોલ્યો. એ બંનેના કહેવા મુજબ તેમણે આવી ધમકી આપી હતી જરૂર, પરંતુ આ ધમકીનો અમલ કરવાની હિંમત તેમનામાં નહોતી. તેમ છતાંય જો તેમને ખૂન કરવું જ હોત તો આનંદનું કરત, નહીં કે આરતીનું. ઓહ, તો જગજીવન તથા પ્રિયાએ પોતાની ધમકીનો અમલ કર્યો હોય એ શક્યતા નકારી શકાય તેમ નથી, ખરું ને? ના, જરા પણ નહીં. બલકે બાપ દીકરીએ ભેગા થઈને આરતીનું ખૂન કર્યું હોય એવું પણ બની શકે છે, દિલીપે કહ્યું. પછી બળભર અટકીને બોલ્યો. વારું, એક વાતનો જવાબ આપ. શું? એ બંનેએ પોતાની જુબાનીમાં શું કહ્યું છે? 1 થી 2 વાગ્યાની વચ્ચે તેઓ ક્યાં હતા?
તેમના કહેવા મુજબ તેઓ ગઈકાલે આખો દિવસ ઘરે જ હતા. સાંજે આરતીના ખૂનના સમાચાર જાણીને તેઓ કૈલાસને ત્યાં ગયા હતા. તો શું ગઈકાલે જગજીવન પોતાની ઓફિસે નહોતો ગયો? દિલીપે પૂછ્યું. ના, ગઈકાલે તેની કંપનીમાં અઠવાડિક રજાનો દિવસ હતો. ઓહ, દિલીપ બબડ્યો. બીજી કોઈ ખાસ વાત? એને ચૂપ જોઈને વામનરાવે જ પૂછ્યું. હા, કાલે સવારે આરતીએ પોતાના બેંકના ખાતામાંથી પૂરા 3 લાખ રૂપિયા ઉપાડ્યા હતા અને આ રકમ ક્યાં ગુમ થઈ ગઈ એ વિશે કોઈ જાણતું નથી. શું? વામનરાવે નરા અચરજથી તેની સામે તાકી રહેતા પૂછ્યું. હા, કહીને દિલીપે તેને બેંક મેનેજર મનમોહન શુક્લ સાથે થયેલી વાતચીતની વિગતો જણાવી દીધી. દિલીપ, એની બધી વાત સાંભળ્યા પછી વામનરાવ ઉત્તેજિત અવાજે બોલ્યો. મને તો આ બધું કરતું આનંદનું જ હોય એવું લાગે છે. પહેલાં એણે આરતીને બ્લેકમેલ કરીને તેની પાસેથી 3 લાખ રૂપિયા પડાવ્યા અને પછી તેનું ખૂન કરી નાખ્યું. પોલીસે આનંદના ફ્લેટની તલાશી લેવી જોઈએ એવી સલાહ કૈલાસે આપી છે. તલાશી લેવાથી પણ શું લાભ થશે? આનંદ કે એટલો મૂર્ખ નથી કે બ્લેકમેલિંગની રકમ પોતાની પાસે રાખે. કદાચ એની પાસે આ રકમ હશે તો પણ એણે તેને કોઈક સલામત સ્થળે છુપાવી દીધી હશે. વારું, આરતીના નામથી મારા પર જે પત્ર આવ્યો હતો એના પરથી લેવડાવવામાં આવેલ ફિંગરપ્રિન્ટનો રિપોર્ટ આવી ગયો? સહસા યાદ આવ્યું હોય એમ દિલીપે પૂછ્યું. હા, એ પત્ર પરથી મારા, તારા ઉપરાંત એક અન્ય માણસના આંગળાની છાપ મળી આવી છે. અને 500 રૂપિયાની નોટો પરથી? એના પર કેટલાય માણસોના આંગળાની છાપ હતી. બધી છાપો એકબીજા સાથે બળી ગઈ હતી. આનો અર્થ એ થયો કે પત્ર પર જે ત્રીજા માણસના આંગળાની છાપ છે એ જ ખૂની છે. હોવો તો એ જ જોઈએ, કારણ કે આ પત્ર આરતીએ નહોતો લખ્યો. એ વાત નિશંકપણે પુરવાર થઈ ગઈ છે. આ પત્ર કોણે લખ્યો છે એ બાબતમાં કંઈ જાણવા નથી મળ્યું? દિલીપે પૂછ્યું. ના, જો આ વાતની ખબર પડે તો આપણું કામ ખૂબ જ સરળ બની જશે, વામનરાવ બોલ્યો. વામનરાવને સાધના વિશે જણાવવું કે નહીં એનો દિલીપ વિચાર કરવા લાગ્યો. છેવટે હાલ તુરત આ બાબતમાં ચૂપ રહેવાનું જ તેને વધુ યોગ્ય લાગ્યું. સાધના નાહક જ કોઈ મુસીબતમાં મુકાય એમ તે નહોતો ઈચ્છતો. આરતીનું ખૂન સાધનાએ કર્યું હોવાનું પુરવાર થઈ જાય ત્યારે જ આ બાબતમાં વામનરાવને જણાવવું એવા નિર્ણય પર તે આવ્યો હતો. ઓકે, કહીને તે ઊભો થયો. બેસ, ચા પીને જજે, વામનરાવે આગ્રહભર્યા અવાજે કહ્યું. એના આગ્રહ સામે દિલીપને નમતું જોખવું પડ્યું. એ પુનઃ ખુરશી પર બેસી ગયો.